ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ઓએનજીસી બ્રિજની મરામત માટે 9 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે બ્રિજને ખુલ્લો મૂકતા જ 90 દિવસમાં જ માર્ગો પર ભૂવા પડવા અને પ્રોટેક્શન દિવાલમાં મસ્ત મોટી તિરાડો સહિત વોલ ધસી પડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અંકલેશ્વર ઓએનજીસી બ્રિજની મરામત માટે અંકલેશ્વર વાસીઓએ 1 વર્ષ સુધી હાલાકી ભોગવી હતી અને બ્રિજની કામગીરી પૂર્ણ થઈ હોવાનું કહી બ્રિજને વાહન વ્યવહાર માટે 90 દિવસ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રથમ ચોમાસામાં જ 9 કરોડનો તૈયાર થયેલા બ્રિજના મુખ્ય માર્ગ પર મસ્ત મોટા ભૂવાઓ તથા પ્રોટેક્શન દિવાલમાં તિરાડો સાથે પુરાણ કરેલો મેટલ જે છે તે પણ બેસી જતા 9 કરોડના પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કૌભાંડ થયું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. આખરે ઓએનજીસી બ્રિજની મજબૂતી અને ફિટનેસનું સર્ટિફિકેટ કયા અધિકારીઓએ આપ્યું છે તેવા સવાલો પણ ઊભા થયા છે. અધિકારીઓની લાપરવાહીના કારણે પણ કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવતા હોય તેમ લોકોમાં ચર્ચા સાથે આખરે ઓએનજીસી બ્રિજમાં 9 કરોડનું આંધણ કર્યા બાદ પણ કેટલો ટકશે તે પણ એક સવાલ છે. અને હાલ તો તિરાડોમાંથી નીકળતું વરસાદી પાણી અને પિલ્લરોના ધોવાણથી ધસી પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ને જો આવું બનશે તો જવાબદાર કોણ હશે તે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે. જો કે બ્રિજ બનાવવામાં તંત્રના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, મોટા મોટા સાહેબો, નિર્માણ કાર્ય કરનારાઓ, ખરાઈ કરનારાઓ, બ્રિજનું અવલોકન કરનારાઓ, પરવાનગી આપનારાઓ, ટેન્ડર બહાર પાડનારાઓ, ટેન્ડર મંજૂર કરનારાઓ, બિલ ચૂકવનારાઓ, બિલ મેળવનારાઓ, માટી પથ્થર સહિતના ખનીજ પૂરું પાડનારાઓ, સળિયા સિમેન્ટ સહિતનું મટીરિયલ પૂરું પાડનારાઓ સહિતના નીચેથી લઈને ઉચ્ચ કક્ષા સુધી મોટું કૌભાંડ થયું હોય તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. અને કોઈ પણ ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ હશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.